रामजी महाराज तो जस्ट एक जो सौद राज सिंहासन पर विश्व दशरथ महाराज बैठेला था। पता नहीं मुकुट वाको थयो का हूँ थયું खबर नहीं। दशरथ महाराजे શ્લોકને બધે આરસા આપો આરીસા આપી જ્યાં જોવા लाग्યા ને તો દશરથના કાનના એક જ વાળ કેટલા દશરથના કાનના એક જ વાળ ઢોળા થયા હતા અને દશરથ આગો એ ઢોળો વાળને કહે છે તમે ગરડા થઈ ગયા તમે ગરડા થયા અમારું આખું ચાંદીનું છાપરું થઈ ગયું પણ હારા વૈરાગ આવતો હતો હસોડ છાપરું ચાંદીનું થઈ ગયું વૈરાગ આવતો નહીં વિચાર કરે છે મારા રામને યુવરાજ પદ આપો વશિષ્ઠ મારા સુધીને સુમંગલ તબઈ જવો રામ હોય યુવરાજુ મૂર્ત આપતા સુધીનો સુમંગલ તબઈ જબ જે દિવસે રામ સ્વીકાર કરશે ઉત્તમ દિવસ આ બાજુ કૈકેયના મહેલમાં ગયેલા છે કૈકેય એવા વિકૃત અવસ્થામાં પડેલા છે દશરથજી મહારાજને મનાવે છે ક્યાં સુધી આટલો ગરડો એના એટલા શબ્દો વાપરે છે શૃંગારના જવાન વાપરે નહીં એવા શૃંગારના શબ્દો કૈકેયને વાપરે કૈકેયને રાજી કરવાના પ્રયત્ન કરે છે પછી કૈકેય નાટકમાં બોલી પડેલા છે દશરથ મહારાજ તમે વચન આપે છે મને વરદાનનું પણ વરદાન આપતા નથી દશરથ ભોળો છે બોલી પડે છે બે નહીં ચાર માગો નહીં નહીં હું ભિખારણ થઈને માગતી નથી મારો હક માગું છું મારે બે જ વરદાન જોઈએ દીધા જ્યારે રામ દશરથ મહારાજે રામની શપથ ખાધી કઈ કે શૃંગાર ધારણ કરે છે અને કહે છે મારા બે વરદાન તમારી પાસે છે રાજા જે માગવે માગી લો સુત હિ રાજ રામ હિ વનવાસુ દેવું લેવું સબ સવતી ઉલાસુ મારી પ્રાર્થના છે મારા સુત ભરતને રાજગાદી આપો અને રામને વનવાસમાં મોકલો એક હાથી હોય અને હાવજ શિકાર કરવા જાય જે સ્થિતિ હાવજની થાય એ દશરથની થઈ ગઈ છે દશરથ પડેલા છે દશરથ મંગલ સમય દર્શન દેતા સુમંત આવેલા છે રામજીને બોલાવા ગયે છે પિતાની અવસ્થા જોઈને પ્રાર્થના કરે છે કઈ કઈ કહે છે બેટા બે બાજુ છે એક બાજુ વરદાન એક બાજુ વચન એક બાજુ પ્રેમ અને એનાથી રાજા દશરથ મૂંઝાઈ ગયા છે પિતાનું વચન પૂરું કરવું હોય સત્ય પ્રતિજ્ઞા કરવું હોય રઘુકુલની મર્યાદા રાખવી હોય તો પિતાના વરદાન તારે પૂરું કરવું પડશે સોતઈ રાજ રામય વનવાસ માં તમે વરદાનના એક વસ્તુ માગવા ભૂલી ગયા 14 વર્ષના રામ એમ ન બોલ્યા જીવનભર રામ વનવાસી બોલ્યા હોત તો મને બધા મારો ભરત રાજા થઈ ગયો કેટલો નિર્દોષ પ્રેમ છે વિચાર કર્યો રામજી મારા બલકલ ધારણ કરીને જવા લાગે છે રામ લક્ષ્મણ સીતા પ્રસંગો એટલા અદભુત છે આખી વ્યાકુળ થઈ છે આખી આવત વ્યાકુળ થઈ છે સુમંતને આજ્ઞા આપે છે દશરથ રથમાં બેસા સુમંત થોડા 4-5 દિવસ ફેરવજે પાછા લાવજે રથ આવવા સુધી સંન્યાસીના કપડા ધારણ કે તપસ્વીના કપડા રામ લક્ષ્મણ સીતા જાતા હતા આખી આવત રામ 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 કરતી હતી પણ રામજી મહારાજ ડગલે ને પગલે માવસાળમાં ગયેલા ભરતના નામના જપ કરતા હતા ક્યાં સુધી તુલસીદાસજી બોલી પડે છે ભરત સરી શકો રામ સ નહીં જગે જપો રામ રામ જપો જગી આખી દુનિયા રામ રામ કહે છે રામ ભરત ભરત કહે છે એક પ્રસંગ યાદ આવ્યા કદાચ રામાયણ બહુ વહેલું પૂરું કરવું પડશે નંદોત્સવમાં નાચવું છે ખૂબ ઘણા બહેનો આતંકથી ઉલારવા લાગે છે ક્યારે થાય ક્યારે થાય ક્યારે એ સ્વાભાવિક છે આના પ્રેમ છે પ્રેમમાં એવું થાય છે તમે તમારા દીકરા દીકરી લગન હોય તમને કેવું લાગે કે ક્યારે આવે ક્યારે આસ્તા થાય કે નહીં તમને તો એમ જે હોય એટલું જ અમારા બહેનો વૈષ્ણવ બહેનો ભેગા થાય એટલે ક્યારે નજર થાય ક્યારે નાચ્યો થતું જ હોય છે એ કોઈ એ ગુના નથી એ તમારું પ્રેમ છે યાદ આવે બટ યથાશ્રી રામાયણનું એક પ્રસંગ એટલો અદભુત છે રામજી મહારાજ ભરત પર કેટલું પ્રેમ છે એક દાખલો બતાવો
राम जी महाराज वन में जाता था, प्रयागराज में पूछे, प्रयागराज ना याद रखो, जितना विरक्त महात्मा स्नान संध्या करवा माटे आवे तारे महात्मा बोलता जाए, त्रेता युगे भरत खंडे भरत वर्षे राम जी महाराज स्नान करता हुए, भरत खंडे भरत वर्षे એટલું જ્યાં બોલે ના તો રામ ભરતના નામમાં પ્રેમ વિમૂર થાય અને રામ પ્રયાગરાજના ગંગા જમનામાં તણાવા લાગે છે. લખન ઉતાવળે ગયા, રામજીને ટેકો આપ્યો અને કહે છે, રામજી તમે ગંગા જમનાના પ્રભાવમાં તણાવતા હતા. રામજીના હાથમાંથી પાણી આવ્યું. રામજી બોલે છે, ના ના, હું મારા ભરતના પ્રેમમાં તણાઈ જતો હતો. ક્યાં ભરતનું ચરિત્ર વિચાર કરજો. અતિથિ માતાથી વનમાં નીકળે છે, આવે પ્રસંગ આવેલા છે. ચિત્રકૂટમાં જઈને પછી ચિત્રકૂટ જારી, શુદ્ધ ચિત્ર, શુદ્ધ ચિત્ત એ ચિત્રકૂટ છે. તમારા દેહમાં પણ ચિત્રકૂટ છે, એમાં ઉપર રામ બિરાજમાન થાય ક્યારે તમારું ચિત્ત શુદ્ધ થાય તો. યાદ રાખજો, બહુ કઠિન છે. ભરતલાલજી મહારાજ ભવસાળમાંથી પાછા આવ્યા. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી અને અન્ય રાણીઓ પર વિધવા જોયા, વ્યાકુળ થઈ ગયા. આવતીકાલે ઉઠીને સવારે પ્રાતઃકાળ શબ્દ રામાયણમાં પ્રધાન પ્રસંગ છે. પ્રાતઃકાલે રામ વનમાં જાય. ભરત પણ કહે છે, પ્રાતઃકાળમાં મારે રામને બનાવવા જવું છે. ભરતલાલજી મહારાજ નીકળે છે, સોંગવીરપુરમાં આવી ગયા, ચિત્રકૂટ પાસે પહોંચી ગયા. ક્યાં દિવ્ય પ્રસંગ છે. આહા, રામનું ભરતનું મિલન થાય. જનક મહારાજને ખબર પડે. જનક મહારાજ આવતે રામજી મૂંઝાઈ ગયેલા છે. એક બાજુ ભરતનો પ્રેમ, એક બાજુ જનકની આજ્ઞા, એ વિચાર કરતા. એક પ્રસંગ બહુ સારો છે અહીંયા. જનક મહારાજ જયારે આવ્યા તો જાનકી જાહેરમાં જનકમાં મળતા નથી. યાદ રાખજો. જાનકીના મનમાં થાય, દશરથ એમ કહેતા હતા, રામ ભલા જાય, જાનકી તું રહે, તારા આધારે જીવીશ. માટે જાનકીના મનમાં થયું, હું અવધમાં રહ્યો તો કદાચિત મારા આધારે દશરથ રહ્યા હોત. હું પણ વનમાં આવીને માટે દશરથ ગયા. માટે પિતા જાય જનક મળતા નથી. જનકને મોઢું ઢાંકે છે. ઘણા દિવસો ચિત્રોમાં ચર્ચા થઈ. એક તો જાનકીજી ચિત્રકૂટમાં પોતાના પિતા જનક અને એમના પત્ની, શું નામ પત્નીનું? હા, સુનયના. સુનયના, શુદ્ધ નેત્ર, શુદ્ધ દૃષ્ટિ. બહુ કઠિન છે. જાનકી ગયા, મા બાપ તે પગે લાગ્યા. બેનો એકા કથા સાંભળો. નાચવાનું આખી રાત છે તમારી પાસે. ક્યાં દિવ્ય ઘટના છે. માતા પિતાને મળવા માટે જાનકી ગયા. શસ્ત્રામાં દીકરીને દુઃખ હોય તો બાનું જેટલું દાજે કોઈને દાસતો નથી. સૂર્યના આંખમાંથી પાણી નીકળે. લગ્ન તારે મંડપમાં પગથી માતા સુધી સજાવેલા રત્નોથી સીતા, અને આજે તપસ્વી સીતા. સૂર્યના હાથમાંથી પાણી આવે. જાનકી સ્વસ્થ બેઠેલા છે. જનક જ્ઞાની છે. જનકને ઈશારા કરી જાનકી કહે છે, તમે જનક છો, હું જાનકી છું. તમે નિમિ છો, હું નિમિષી છું. યાદ રાખજો, તમે સ્થિત પ્રજ્ઞ છો, હું સ્થિત પ્રજ્ઞ છું. પિતા, તમારા એક હાથ અગ્નિમાં હોય અને એક હાથ રાણીના ખભા પર હોય તો અગ્નિનો તપારો લાગતો નથી અને રાને સ્પર્શનો આનંદ થતો નથી. એ મારે માટે પણ હું અવધમાં રહું કે વનમાં રહું, મારા માટે બે સરખું જ છે. ક્યાં દિવ્ય ઘટના છે. વાળા પરથી જાનકી ધ્રુવ કર્તવ્ય તરફ નજર કરે છે. એક વાત કરું, સર્પના ચાલને સર્પ સમજી શકે. પાછું એક વાર કહું,
સર્પના ચાલને સર્પ જાણી શકે એમ સ્ત્રીના ભાવને સ્ત્રી જાણી શકે, બીજા કોઈ જાણી શકે નહીં. વાલા પરથી જયારે ધ્રુવ કરતી નજર કરવા લાગે છે, શું લૈલા બોલી પડ્યા, બેટા આજ રાત અહીંયા રોકાવ. જનક બોલી પડ્યા, બેટા તું આજ રાત અહીંયા રોકાવ. ત્યારે જાનકી પૂછે છે, પિતાજી હું તમારી સાથે વનમાં આવી કે રામ સાથે? રામ સાથે. તમારે રામ પાસે જવું જોઈએ. જાનકીજી ઉભા થયા, જનક ઉભા થયા, દોડતે દોડતે ગયા. જાનકીને બંધ ભરીને બોલી પડે છે, જનક મારા વડવાના ઉદ્ધાર હું કરીશ, રામના વડવાના ઉદ્ધાર રામ કરશે, પણ બે કુલના ઉદ્ધાર કરવાની ત્રિવડ કોઈ ન હોય તો જાનકી તારામાં જ છે. આ જેટલા આગળ બેઠેલ નાના નાના બેનો છે ને, બે કુલના ઉદ્ધાર કરો તો તમારા હાથમાં છે. નહીં તો અમારા બેનો એક કુલને ડૂબાડીને પછી બીજા કુલ તરફ જતો હોય છે. ગોવર્ધન શસ્ત્રા પક્ષને જસ મૌસમની કીર્તિ બદલી ગયો. એટલો અદભુત પ્રસંગ છે. રામજી મહારાજ ચાકરી આપે છે, રામજી મહારાજ પાછા વળે છે, અરણ્ય કાંડનો પ્રારંભ થાય છે. અરણ્યમાં જેટલા ચરિત્રો થયા, અતિ રસ દર્શન વગેરે, પછી આ કિષ્કિંધા કાંડ, કિષ્કિંધા કાંડમાં હનુમંતરાયજીનું મિલન થાય છે. સુંદર કાંડ તો તમે કાલ પરમ દિવસે સાંભળેલું છે. હનુમંત રાજા દિગ્વિજય ચરિત્ર આવે છે. લંકા કાળમાં રામજી મારા સેતુ બાંધીને લંકામાં ઉતરે છે. ઉદ્ધાર લક્ષ્મણ કરે, રાવણ કુંભકર્ણ રામજી ઉદ્ધાર કરે છે. મંદોરી દોડતા દોડતા આવેલા છે, શોક કરે છે. અરે રાવણ એટલા મોટા ચક્રવર્તી, પણ તમે એટલા અભાગ્યા છો કે તમારે પછવા માટે, પછવાડે રડવા માટે, ખરખરું કરવા માટે પણ કોઈ રહ્યું નથી. આથી પાપી હોય ને એના પછવાડે ખરખરું કરવા પણ કોઈ નથી. કૌરવને પછવાડે, કૌરવને પછવાડે ખરખરું કરવા કોણ હતું? રાવણને પછવાડે કોણ હતું? રામજી મહારાજ દિગ્વિજય પ્રાપ્ત કરે છે, દિગ્વિજય કરે છે અને પુષ્પક વિમાનમાં બેઠીને અવધ તરફ આવવા લાગે છે. ક્યાં જીવ ઘટના છે. ભરતલાજી વગર વિચાર કરે છે, હેલિકોપ્ટર લેન્ડિંગ કરે એવા પ્રકારથી કદાચ વિમાન આવતું હશે. વશિષ્ઠ મહારાજ કહે છે ને, સજુ ગંગાના કાંઠા ઉપર પુષ્પક વિમાન ઉતરશે. પુષ્પક વિમાનની એક વિશેષતા છે, તમે કેટલાય માણસો બેઠો, એક બેઠો તો એકની જગ્યા ખાલી, બે બેઠો તો એકની જગ્યા ખાલી, ત્રણ બેઠો એકની જગ્યા ખાલી, માટે જેટલા બેઠે એકની જગ્યા ખાલી હોય છે. એ પુષ્પકની વિશેષતા છે. પુષ્પક વિમાન જ્યાં ઉતર્યું, રામજી મહારાજનું દર્શન આખી આવત આવતી હતી, પણ રામજી મહારાજ વિચાર કરે છે, મને એક વ્યક્તિ દીખતી નથી. પ્રત્યેક વ્યક્તિને રામજી મળે. અહીંયા રામજી મહારાજનો મહારાષ્ટ્ર છે. અમિત રૂપ પ્રગટે થઈ કાલા, જથા જોગ મિલે સભઈ કૃપાલા. જેટલા અવધવાસી એટલા રામ થઈ ગયા. જેટલા અવધવાસી એટલા રામ થાય છે. દાદા એ રાસમાં એક રામ વધેલા છે. ઠાકોરજી મહારાજ જયારે આવતીકાલે આ પરમ દિવસે રાસ રમશે, એક એક ગોપી એક એક કાળ, ત્યાં વધતા નથી. પણ અહીંયા બધા વનવાસીને, વશિષ્ઠને પગે લાગ્યા, કૌશલ્યાને પગે લાગ્યા, સુમિત્રાને પગે લાગ્યા, કૈકેયને પગે લાગ્યા, ભરતને મળ્યા, શત્રુઘ્નને મળ્યા, અવધવાસીને મળ્યા, વશિષ્ઠને મળ્યા, અરુંધતીને મળ્યા, બધાને મળ્યા. પણ પરશુરામ પાસે એક રામ વધી પડેલા છે. રામજી વિચારમાં પડવા લાગે છે, આમ કેમ થયું? બાકી અવધના મોટા પથ્થરના દરવાજા, એના આડે કાળા વસ્ત્ર પહેરીને કોઈ વ્યક્તિ હતું. રામજી મહારાજ દોડતે દોડતે ગયા, મસ્તક પરનો સાડલો જ અનોખો કર્યો. તમને મહારાજ લાગશે, રામજી મહારાજે કૈકેયીનું દર્શન કર્યું. મા, તમે હજી મને આશીર્વાદ દેવા આવ્યા. બા, તમારો ઉપકાર જન્મો જન્મ ભૂલવાનો નથી. આ શ્લોક કેવો અદભુત છે. તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સૂનું સત્યમ યાતિ પ્લવન પુત્રી
ધર્મ સૌમિત્રી ભક્તિ સીતા સિત્તમ ત્રિજભુજ બલમ વૈરનામ વૈર ભાવો જ્ઞાત સર્વે તણ માતુરેશ પ્રસાદ. માં તમે મને વનવાસમાં મોકલ્યા, પણ મારો ચરિત્રનો સુવાસ આખા જગતમાં તમારા પ્રતાપે ફેર્યો. માં તમે મને યુવરાજ બતાડ્યા, પણ બ્રહ્મ રામ બનાવ્યા. માં આ અવતારમાં તમારા ઉપકારના બદલામાં હું કઈ કરી શકીશ નહીં. હું તમને વચન આપું છું, આવતા જન્મમાં મારા સાંભળો, આવતા જન્મમાં મારા કૌશલ્યા દેવકી થઈ જશે અને કઈ તમે નંદ રાણી થઈ જશો. તમારા ખોળામાં પડે તમારું દુગ્ધપાન કરીશ. આખા વૃક્ષમાં કોઈ ભાગશાળી તો યશોદા. નારદજી મહારાજ બોલી પડે છે, યશોદા કિમ પૂર્વસ્વામ કતિ કતિ સુકૃતો ક્ષેત્ર વૃંદાની પૂર્વમ ગત્વા કદ્ર વિધિના નજીતાની તવેવ ન શક્રોદ સ્વયંભૂ ન ચ મદર રિપુ યસ્તજય પ્રસાદ તત્પૂર્ણ બ્રહ્મ વિજન કામ મારો કામ સિયાવર રામચંદ્ર. અડધું રામાયણ તો તમારા પેટમાં ગયું, ગ્લાસમાં હતું ને, કેમ દત કાઢ્યા? અડધું તમારા પેટમાં ગયું, એકબીજાને તાણ કરતે કે ઠંડુ છે કે ગરમ છે કરતે કરતે અડધું રામાયણ ગયું. એના પછી પરશુરામ મહારાજના પ્રાગટ્યની કથા આવે છે. શુક્રાચાર્ય કન્યા દેવયાની છે. દેવયાની એના સખિયા હતા શર્મિષ્ઠા. એના પિતાનું નામ ગોતી કાઢજો. દિવ્ય ઘટનાથી સ્નાન કરવા માટે ગયા, એક વ્યક્તિ આવી ગયા, ઉતાવળ કપડા પહેરવા ગયા. એક યાદ રાખજો, અહીંયા વલ્લભાજી બહુ સારું સમજાવે છે. શર્મિષ્ઠા ઉતાવળ બ્રાહ્મણ કન્યાના કપડા પહેરે છે અને રાજકુમાર કપડા રહી ગયા, કિંમતી કપડા રહ્યા. તો પણ દેવયાનીને ગમ્યું નહીં. એ કહેવા લાગ્યું, તારા શ્રીમંતાના ઘરેણા કપડાથી હું રાજી થવા નથી. હું બ્રાહ્મણ કન્યા છું, અમને વહેલા કપડા જોઈએ. ક્યાં નવાઈ વાત છે? રાજકુમાર શર્મિષ્ઠાને આપવાની જોઈએ. જ્યાં ધક્કો માર્યો ને તો કપડા રહી ગયા, કાંઠે દીવાની પડી ગયા. આ બાજુ યદુકુળને એક રાજકુમાર જતો તો હાથ પકડ્યા, કૃષ્ણ કનૈયા લાલ. પછી તો એ 5 દીકરા થયા, 2 દેવાનીને ઘરે, 3 શર્મિષ્ઠાને થયા. એમાંથી પિતાને શાપ લાગ્યો, પણ એ કઈ જવાની દેતા નથી. યદોશ્ય ધર્મ શિરસ્ય, યદુ ના પાડે છે જવાન દેવા માટે, પણ જ્યારે બીજા દીકરા આપ્યું ત્યારે એને આપે છે. આખીરના વંશમાં આવે છે. રાજન એક અતિ દિવ્ય પરાશર નામના ઋષિ હતા. એ કન્યામાં આસક્ત થયેલા છે. એમના ઘરે અતિશય દિવ્યતાથી ભીષ્મ પિતામહ પ્રગટ થયા. એ ગંગાને ઘેરે દેવવ્રત, પછી ગાંગેયો, અને એના પછી એ ભીષ્મ પિતામહ થઈ ગયેલ છે. એમના મા હતા. એક દિવ્ય ઘટના થઈ. અતિ દિવ્યતાથી 2 રાજકુમારો, એક શિકાર કરવા માટે ગયેલો, ત્યાં મરી ગયો. બીજા હતો, એનો લગ્ન થતું નથી. ભીષ્મ પિતામહ કાશી નગરીમાં જાય, 3 કન્યાની ઉપર લવે, દાસી લવે. પહેલી કન્યા કહે છે, મારા શાલવાય તો નક્કી થયેલ છે, અંબિકા અંબાલિકા. અંબિકાને ઘરે આદના ધૃતરાષ્ટ્ર થયા. અંબાલિકા ઘરે રોગી પંડુ થયા. દાસીને ઘરે વિદુરજી મહારાજ થયા. ગાંધારી વિવાહ ધૃતરાષ્ટ્ર સાથે થયા. એમના ઘરે 100 કૌરવો થયા. અને અતિ દિવ્યતાથી કુંતાને ઘેરે કુમારી અવસ્થામાં કર્ણ, ધર્મ, ભીમ, અર્જુન. એક ગુપ્ત વાત કરું તમે, 5 મંત્ર હતા ને, 5 મંત્ર, 4 મંત્રના પ્રયોગ કર્યો હતો કુંતાએ. પંડુ રાજા બહુ આગ્રહ કરે છે એને મંત્ર આપો, પણ જ્યાં એકવાર મંત્ર આપ્યા, સાંભળો આ એ રહસ્ય, એકવાર મંત્ર આપ્યા, એ મંત્રમાંથી નકુલ સહદેવ પ્રગટ થયા. માટે કુંતા વિચાર કરે છે, 2 મંત્ર આપું તો 4 થશે, મારા 3 રહી જશે. આ જો માર્મિકતા છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. ખરેખર આ માર્મિકતા જોવા મળે. ધેટ ઇઝ ઓલ પોલિટિક્સ.
એક દિવસે અતિ તીવ્રતાથી સ્નાન કરતા હતા, પંડુરાજ આસક્ત થયા, સ્પર્શ થતી ગોવર્ધનનાથ. બીજા પતિનું નામ છે શું? માધરી. ઘણા માધવી કહે છે, વિશાળમાં પડી માધરી. માધરી ભાગશાળી છે. પતિ મળ્યો, રતિ મળ્યો, સતી થઈ ગયા. 5 પાંડવો દ્રૌપદી સાથે થયા. એમના ઘરે અભિમન્યુ પ્રગટ થયો. કુરુક્ષેત્ર યુદ્ધમાં અભિમન્યુ ફસાઈ ગયો ચક્રવ્યૂહમાં. એ નાની અવસ્થામાં ગયો. એના પત્ની ગર્ભવતી હતા. એમને ઘરે શ્રી પરીક્ષિત મહારાજ કી. એક યાદ રાખજો, કૌશવ મહારાજના પિતા, એમના ઘરે અનેક કન્યા હતા. એક સાથે વસુદેવને 6-7 દીકરી આપે છે. એમાં દેવકી પ્રધાન છે. દેવકીના વિવાહમાં આકાશવાણી થઈ, હે મૂર્ખ કૌશવ, જે રાજકુમાર લગ્નનો ન થાકે છે એનો 8થો તારો કાળ છે. કૌશવ મહારાજ મારવા તૈયાર થયા. વસુદેવ મહારાજે સમજાવ્યું. દિવ્યતાથી રાધાનું પ્રાગટ્ય થઈ ગયું. બદલામાં માયા ગયા. માયાએ રહસ્યનું સમજાવ્યું. કૌશવ અનેક રાક્ષસ મોકલીને લાલાના નાશ કરવાના પ્રયત્ન કરે છે. ઠાકોરજી મહારાજ પિતાને છોડીને ગોકુળમાં નંદરાણીના ખોળામાં નંદ બાબાના આંગણામાં મોટા થયા. એ કેટલા રહ્યા તો ગોકુળમાં અને વૃંદાવનમાં 11 વર્ષ 52 દિવસ માટે રહ્યા. અક્રૂર તેડવા માટે આવ્યા. અક્રુરાદોલમ ફલમ ચૈવ માનુષમ. અક્રૂરના ચરિત્રમાં આચાર્ય વલ્લભાધીશ કહે છે, ફલમ ચૈવ માનુષમ, ભક્તિની પરાકાષ્ઠા છે. અક્રૂર લાલાને તેડવા આવે છે. પ્રસંગો કાયમ વાંચો, સખીના વિરોહ કાયમ વાંચો, તમારા મનમાં લાલાનો વિરોહ પ્રગટ થશે. આચાર્ય વલ્લભાધીશ ત્યાં છે. અક્રુરાદોલમ ફલમ ચૈવ હેતુકમ. અતિ સુંદર વર્ણન કરે છે આચાર્ય. અક્રૂર તેડવા આવે છે. આખું બ્રજ વ્યાકુલ થઈ ગયું. ઠાકોરજી મહારાજ મથુરામાં આવ્યા. કુળિયા પીડ ચારો પ્રતિક્ષણ તોષકૂટ કૌશનો ઉદ્ધાર કર્યો. જરાસંધા આવવાના છે એના બીકથી હિન્દુસ્તાનના ભારત વર્ષના દક્ષિણ કિનારા ઉપર દ્વારકાની સ્થાપના કરી. 100 વર્ષ ત્યાં દ્વારકાધીશ રહ્યા. ચરિત્ર સમાપ્તિ ક્ષણે યાદો બાંધવા લાગ્યા. એકબીજા નાશ કરવા લાગે છે. શિકારી આવે છે. વ્યાકુળ થયેલા ઉદ્ધવ છે. એ ઉદ્ધવને ઠાકોરજી મહારાજે પોતાને એકાસ્કંદનું ધ્યાન આપે છે અને કહે છે, ઉધા તું જા અલકનંદાના કિનારા ઉપર. અને ઠાકોરજી સ્વધામ ગમન કરે છે. એ ટૂંકમાં વર્ણન નવસ્કંદમાં સમાપ્ત નથી. નવસ્કંદમાં 2 પરમાત્મા છે, એક રામ, એક શ્યામ. પ્રથમ સ્કંદથી 14 અધ્યાય સુધી, પ્રથમ અધ્યાયથી લઈને 9 સ્કંદમાં 14 અધ્યાય સુધી સૂર્યવંશના મહાપુરુષનું વર્ણન છે. અને 15મા અધ્યાયથી લઈને 24મા અધ્યાય 11 અધ્યાયમાં ચંદ્રવંશનું વર્ણન છે. એથી શ્રીમદ ભાગવતે મહાપુરાણે અષ્ટાદશ સંહિતાયામ પારમહંસ સંહિતાયામ નવમ સ્કંદ સમાપ્તોયમ. નવ સ્કંદની પૂર્ણાવતિ થઈ ગઈ. તમે જેની આતુરતાની રાહ જોઉં છો ને, હા, સાસુ મોની ટીવી પર સિરિયલ આવવાની હોય ને, કેમ દાંત કાઢો કઈ ખબર મારી ભૂલ થાય છે? હા, નહીં ને? તો ડોશીમાં બકાસુર ખાય, મારી ટીવી પાસે બેઠું છે લે. અને વહુ પણ ઉતાવળે અત્યારે નાખી ન ગોતે 8:30 પર સીટ રિઝર્વ કરી નાખે. જેમ તમારી આ સિરિયલ માટે ઉતાવળ છે, એટલી વૈષ્ણવની ઠાકોરના પ્રાગટ્યને ઉતાવળ છે. વૈષ્ણવ પ્રેમી હોય છે, એ લાલાનું દર્શન કરવા માટે ઉતાવળા થતા જિજ્ઞાસ હોય છે, નાચવા માટે તૈયાર થાય છે. એક યાદ કરો તમે,
તમે જેટલા નાના દુબળા બહેનો છે એટલા નાચો. બહુ જાડા નાચશો ને તો આ મેળે સિમેન્ટ કોન્ક્રીટ થઈ જાય, પછી હાલવાનું મુશ્કેલ થાય. રોલર ફર્યા જેવું થઈ જાય કે મને નથી આવડતી માટે તમે દાંત કાઢો છો. શું થાય છે? આનંદ કરો છો. વૈષ્ણવનો સ્વભાવ આનંદમય હોવો જોઈએ. વૈષ્ણવ કોઈથી દુખ્યા થતો જ નથી. અરે પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એની ઉપાસના સચ્ચિત આનંદ. વૈષ્ણવ આનંદમાં જ રહે છે. સવારે ઉઠે ને, સ્નાન કરે, એવી તાળી ધીમે વગાડે છે, એ પોતાની ખબર ન પડે વગાડી છે કરે. કેમ? લાલાને પરિશ્રમ ન. એ ક્યાં નાખશે? વલ્લભ સંપ્રદાયની પૂજાની જો મર્યાદા છે, પાછું એક વાર કહું, વલ્લભ સંપ્રદાય પૂજા અર્ચાની જો મર્યાદા છે, આખા જગતમાં કોઈ આચાર્યની નથી. અમારા બ્રાહ્મણો જ્યાં મંદિરમાં જાય ને, ત્યાં સૌથી પહેલા ટોકરી વગાડે છે. એટલી જોરથી વગાડે આખું ગામ જાગી જાય. શંકર મંદિરમાં જાય ને, અમારા બ્રાહ્મણ અરે હું થયું, કેમ બહુ મારે છે? શંકરને જાગૃત કરું છું, પણ ઠાકોરને જાગૃત રહેવું કરું છું. કેટલી નિરાતે પાટલો રાખવો, આમ કરવું, લાલાને પરિશ્રમ ન પડવો જોઈએ, લાલા ઝાંકી આમ કરવું જોઈએ. કેમ? એક નજરથી જો લાલા નજર લાગે તો ક્યાં ભાવ છે વૈષ્ણવ સમાજ. હું વૈષ્ણવ સમાજના ભાવથી બહુ રાજી થઉં છું. આમાં દીકરી સમજો, બધા લાલકૃષ્ણ ઠાકોર, એનું સ્વરૂપ એટલું સુંદર છે. શું વાત કરું, બહુ પ્રસન્ન થઉં છું. અને ખરોખર બે નંદ યશોદા જેવા છે. આ સેવા કરતા જાય અને અમારા બિચાર જસા પર સામગ્રી ભેગા કરતા જાય. પૂછો, સાચું ખોટું? સાચું ખોટું? હા, યાદ રાખજો, આ વૈષ્ણવનો ભાવ હોય છે. હું 2 મિનિટમાં આવું, ત્યાં સુધી પ્રેમથી કૃષ્ણ કીર્તન કરજો. રાધા ગિરધારી ગોપાલ લાલ, ગિરધારી ગોપાલ લાલ,
सिद्धारे गोपाल लाल जय कन्हैया लाल की 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 एक सेकंड હમણાં જ ગોલોકમાંથી એક પરિપત્ર આવેલ છે એમાં લખેલ છે સંકીર્તન કરતે કરતે જે બેન યા ભાઈ બે હાથથી તાળી નથી પાડતા ને આવતા જન્મમાં ઠાકોરજીના બે હાથ કાઢી લેવાના છે, બે પગ વધારાના આપવાના છે. અગર ચાર પગ વાળા ન થવું હોય અને બે હાથ જોતા હોય તો જોરથી બોલજો ગિરધારી ગોપાલ લાલ सिद्धारे गोपाल लाल जय कन्हैया लाल की 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 કૃષ્ણ કનૈયા લાલ જીતને ફ્રેશનેસ ઇંગ્લિશ ભણી લોકો ધ્યાન રાખજો. ફ્રેશનેસ, રીચનેસ, વરાયટી એન્ડ બ્યુટી. ભણેલા ભાઈઓ સાંભળો, વ્યાસના સાહિત્યમાં ફ્રેશનેસ, રીચનેસ, વરાયટી, બ્યુટી અને સાથે ડ્યુટી પણ બતાવે છે. આવા કીર્તન ચરિત્ર આવતો નથી. પરીક્ષિતે લાગ્યો ભાગશાળી છું, શાપ લાગ્યા પછી આગળ મારા રાજમહેલમાં રહ્યા હોત તક્ષકે મૂક્યું ન હોત, મારા રાણી આક્રોશ કર્યા હોત, જન્મે જે બાળકો રોઈ પડ્યા હોત, આખી આસ્થાના ઉપર ખરખરું કરવા આવ્યા. પણ આજે ગંગાના કિનારા, એક બાજુ ગંગા, એક બાજુ પરમહંસ શ્યામ રંગના લંગોટી બનેલા સુખદેવજી, એક બાજુ પવિત્ર સંતો, એક બાજુ પવિત્ર બ્રાહ્મણો સાધકો છે. તો કેવો ભાગ્યશાળી છું. આજ ધન્યમય ધન્યાતિ યદ્યપિ સમવિધિ નિજ જાની રામ મોહી સંત સમાગમતિ. વૈષ્ણવો, હું એમ નથી કહેતો, પણ પ્રાણ જવાનું ટાણું હોય તો કાળજી રાખો. પડખે ખાધા વૈષ્ણવ ખાસ ભલામણ કરું છું. સ્વામિના સંપ્રદાય તો એના સાધુ રાખજો. વૈષ્ણવ બુદ્ધા પ્રાણ જવાનું ટાણું આવે ને તો ઠાકોરજી પ્રાર્થના તો કરો, મારી પરવાટાને એખાદા વૈષ્ણવ રાખજો. જયારે મારી શક્તિ ક્ષીણ થવા લાગે ત્યારે વૈષ્ણવ બેઠે બેઠે શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણ બોલતા, મારા કંઠ સુખાવા લાગે ત્યારે વૈષ્ણવ જમનાજી લોટી ખોલે, મારા મોઢામાં જમનાજી નાખે, કાલમાં શ્રી કૃષ્ણનું નામ અને મુખમાં જન્માજી. એ ભાગશાળી છે જે સંપ્રદાયના છો. હું કોઈનું ખંડન કરતો નથી, કોઈનું વખાણ કરતો નથી. હું તટસ્થ વક્તા છું. આજે આટલા વૈષ્ણવ, એક બાજુ પવિત્ર બ્રાહ્મણો બેઠેલા છે, એક બાજુ તપસ્વી, એક બાજુ ગંગાના કિનારા, એક બાજુ વસ્ત્ર વિનાના માયાને જીતેલા સુખદેવજી મહારાજ બેઠેલા છે. આજ ધન્યમય ધન્ય હતી યદ્યપિ સમવિધિ નિજ જાની રામ ભય સંત. હજારો સંતોનો વચમાં ગંગા કિનારે બેઠેલા છું. સુખદેવજી જો આ કૃષ્ણ હૃદય કમળમાં ધારણ કરે છે એવા મહાપુરુષ મારી પાસે બેઠે છે. મહાત્મા પર્વતનું નજીક આવતું જાય છે. મને કૃષ્ણ કથાનો અમૃત પ્રાશન કરાવો. મારા દેહ જશે
પણ મારું ચેતન દોડતે દોડતે ઠાકોરજીના ચરણમાં મળી જશે એવી કઈ ગોઠવણ કરો. મારી પ્રાર્થના છે મારા કૃષ્ણના ચૈત્ર વિસ્તાર પૂર્વક વર્ણન કરો. લવાવસ કરલવા રામનું પણ ચરિત્ર છે, કૃષ્ણનું પણ ચરિત્ર. પૂર્વાર્ધમાં રામ, ઉત્તરાર્ધમાં કૃષ્ણ. પણ રાજાની જિજ્ઞાસા કૃષ્ણ ચરિત્રમાં છે, માટે રાજા કૃષ્ણ ચરિત્રના પ્રશ્ન પૂછે છે. યાદ રાખજો. હે ને, તમે ઢોકળા બનાવો તો તમે પૂછશો, હે એમાં સોડા નાખો કે ખાટા લીંબુ નાખો, કહ્યું એ પૂછો ને. ખીચડીમાં પૂછો છો એવું? ખીચડીમાં પૂછો છો? નથી પૂછતા. જે વસ્તુ જિજ્ઞાસા, કૃષ્ણ ચરિત્ર જિજ્ઞાસા છે. રાજા વ્યાકુળ થયા છે. 4 દિવસ નીકળી ગયા, 3 દિવસ બાકી છે. મારા ચરિત્ર વિશાળ ચરિત્ર, સાગર જેવું ચરિત્ર કૃષ્ણ સાંભળ્યું. વ્યાકુળ થયેલા રાજા શિવદેવ ચરણને પ્રાર્થના કરે છે. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાજોવાચો કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાંચ વનવંશાનામ ચરિતમ યદોસ્ય ધર્મશીલસ્ય નિતરામ તત્રાવશેન કથિતો વંશ વિસ્તારો. જો અક્ષરથી મારું તો મંગળાચરણ કર્યું, ઉપો અક્ષરથી દ્વિતીય સ્કંદનો પ્રારંભ કર્યો, પણ દશમ સ્કંદનો પ્રારંભ ક અક્ષરથી જ કરેલું છે. કેમ? ક અક્ષરથી કેમ? આમાં કૃષ્ણ કનૈયા ક અક્ષરથી. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય. હવે તમે વિચાર કરો આમાં માર્મિકતા શું છે? પહેલું સૂર્યવંશનું ચરિત્ર સાંભળ્યું, પાછું સાંભળો. પહેલા સૂર્યવંશનું રામજીનું ચરિત્ર સાંભળ્યું, અને પછી યદુવંશનું કૃષ્ણ ચરિત્ર સાંભળ્યું. રાજાના મનમાં જિજ્ઞાસા આવી છે, ઉલટું પૂછે છે. અરે યદુવંશનું ચરિત્ર સાંભળ્યું, સૂર્યવંશનું ચરિત્ર સાંભળ્યું. એનો પ્રતિસિદ્ધ હતા રામચરિત્રને ભૂલી ગયા પરીક્ષિત મહારાજ, અને કૃષ્ણ ચરિત્ર માટે જિજ્ઞાસા છે. કેવું અદભુત છે. યદોશ્ય ધર્મશીલસ્ય. અહીંયા વલ્લભાજી બહુ સારો અર્થ કરે છે, યાદ રાખજો. યદુ પોતાને પિતાને જવાની દેતા નથી. યદુ પોતાના પિતાને યયાતિને જવાની દેતા નથી, તો પણ વલ્લભાજી છે ધર્મશીલ કહે છે. બાપનું ન માને અને તો પણ ધર્મશીલ. વલ્લભાજી વકીલાત કરે, યદુ વિચાર કરે છે કે મારા બાપને જવાની આપું તો જવાન થયેલા બાપ છે, સંસારના તુચ્છ ભોગો ભોગવે એના કરતા ઘરડા રહે અને રામ રામ કરે તો વધારે સારું. એટલો સુંદર અર્થ વલ્લભાજી મહારાજ. યદોશ્ય ધર્મશીલસ્ય નિતરામ તત્રાવશેષ્ય. એક યાદ રાખજો, અહીંયા વિષ્ણુ શબ્દ છે, કૃષ્ણ શબ્દ નથી. વિષ્ણુ રાત, વિષ્ણુ વિષ્ણુ શબ્દ અર્થ અહીં છે, ઋગ્વેદમાં આવે છે વેવે સ્થિતિ વિષ્ણુ. સર્વવ્યાપક છે એનું નામ વિષ્ણુ. ત્રીજા શ્લોક અતિ ઉત્તમ છે, પાછો બોલા તરફ. અવતીર્ય યદોર્વંશે ભગવાન ભૂત ભાવનો કુતવાન તારીમો. વાંચતા જાઓ બધા શ્લોકો.
કેમ થયું? અતિ સુંદરતાથી પ્રશ્ન પૂછેલા કૃષ્ણ ચરિત્રનો ક્યાં સુધી? અહીંયા 13 શ્લોક સુધી પરીક્ષિત રાજાના પ્રશ્નો છે. અહીં જ્યાં પ્રશ્નો કૃષ્ણ ચરિત્ર સાંભળ્યા, સુખદેવજી મહારાજ સમાધિ લાગે છે. વ્યાસપીઠ પર બેઠો તો હૃદય પ્રેમથી તરબોળ થવું જોઈએ. યાદ રાખજો, અતિ તરબોળ થવું જોઈએ. 13 શ્લોકોમાં રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે, પણ કૃષ્ણ ચરિત્રનો જ્યાં પ્રશ્ન પૂછ્યો ત્યાં સુખદેવજી મહારાજ સમાધિ લાગે છે. કૃષ્ણ પ્રશ્ન પૂછે, સમાધિ લાગે. સમાધિ અર્થ શું છે? મહારાષ્ટ્રના વિદ્વાન પુરુષો કહે છે સુખદેવજી મહારાજ ઠાકોરને પ્રાર્થના કરી છે, તમારા ચૈત્યનું વર્ણન કરવાની ત્રિવડ મારામાં નથી. હું તો હૃદય કોણ તમારું ધ્યાન કરું, તમે મારા હૃદયમાં બિરાજમાન થાવ અને તમારા ચરિત્રનું ગાન, તમારું ચરિત્ર તમે જ વર્ણન કરો. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયા સખી પ્રત્યુચ્ચ કૃષ્ણ ચરિતમ કલિકલમ સખિયમ એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદો વૈયા સખી. વૈયા સખી અર્થ શું થાય? વ્યાસના પુત્ર વૈયા સખી. અથ વિષ્ણુરાત. વિષ્ણુરાત શબ્દ વાપરે છે, પરીક્ષિત શબ્દ નથી. રાજા શબ્દ વિષ્ણુરાત. વિષ્ણુ વિષ્ણુરાત. અરે વિષ્ણુરાત રાજકુમાર, જે ઠાકોરજી તારી ગર્ભમાં રક્ષા કરી. પાછું યાદ કરજો, કેટલું મોટું આશ્વાસન છે. જે ઠાકોરજી ગર્ભમાં રક્ષા કરી, એ ઠાકોર રક્ષા કરવા માટે ગંગા કિનારે આવતો. કેટલો મોટો આશીર્વાદ છે, કેવું અદભુત છે. મહારાષ્ટ્રના સંતો કહે છે સુખદેવજી દ્વારા પ્રાર્થના કરે છે, હવે તમે પધારો, હું તો સમાધિમાં તમારે દર્શન કરતા જાઉં અને તમારી કથા ચરિત્ર તમે જ વર્ણન કરો. અને ખરોખર ઠાકોરજી ત્યાં પધારેલા છે. ઠાકોરજી પધાર્યા સુખદેવજીના હૃદય કમળમાં, મુખમાં, અને ઠાકોરજી પધાર્યા પરીક્ષિતના કાળમાં. શ્રોતાના કાળમાં ઠાકોર નો હોય તો ઠંડુ શરબત લાવજો, કોઈને કહેશો ને મને એકલાથી બાકીની પાણી દે, મને શરબત દે. અખડપટ થતી. યાદ રાખજો, શ્રોતાના કાળમાં અને વક્તાના હૃદયમાં મુખારવિંદના ઠાકોરજી બિરાજમાન, તો જ કથા થાય છે. કેવો અદભુત છે. આગળના શ્લોક વાંચો. સુખદેવજી બોલવા ને ઠાકોરજી હૃદય કમળમાં બિરાજમાન થયા પછી સુખદેવજી બોલવા લાગે છે. શ્રી શુકવાચો તવ રાજસી તત્વ. રાજસી તારી બુદ્ધિ સમ્યક થઈ ગઈ, સ્થિર થઈ ગઈ. રાજસી બકરા રાજા નહીં, રાજર્ષિ. રાજામાં શ્રેષ્ઠ ઋષિ તું છે. તારી વિદ્યક સમજતા નથી. શ્રી કૃષ્ણ કથામાં તારી મન એકાગ્ર થઈ ગઈ છે. રાજા, તને ખબર છે વસુદેવ દેવકીનો વિવાહ થતો હતો. કૌશ મહારાજ ન થાકતા હતા. એક યાદ રાખજો, બધા શાસ્ત્રોનો સાર અહીંયા છે, યાદ રાખજો. બધા પુરાણોની જરૂર નથી, એટલું જ યાદ રાખજો. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો રથ કૃષ્ણ હાંકતો હતો. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો રથ કૃષ્ણ હાંકતો હતો. તો લડાઈના મેદાનમાં જય થયો અને દેવકીના વસુદેવના લગ્નમાં એના રથ કૌશ હાંકતો તો જેલખાના મળી ગયા. બધા શાસ્ત્રો સાર છે. તમારા જીવનના રથને ઠાકોરજીને બિરાજમાન કરજો. આ સંસારના જીવનના યુદ્ધમાં તમારે જય થશે.
પણ એના જગ્યા પર તમારા લગ્નના રથ પણ કૌશને આપશો, જેલખાના મળી જાય. હવે રાજકોટ ગયા પછી વિચાર કર્યો, તમારા જીવનનો રથ કૌશને આપવું કે કૃષ્ણને આપવું, એ સાર છે. કેટલો અદભુત છે. રથ હાંકતો હતો, એકદમ આકાશવાણી થઈ, હે મૂર્ખ કૌશ, તું જો દેવકીને પરણાવે છે એનો 8મો તારો કાળ છે. કેવું નાટક! આટલા સુધી રથ હાંકતો હતો અને કાળ સાંભળતે કૌશ મહારાજે ઘોડાની લગામ બંધ કરી નીચે આવ્યા, દેવકીને ચોટલી પકડી તલવાર દીધી, માથું કાપવા લાગ્યા. વસુદેવને ખબર પડી, અરે કૌશ, જે દેવકીનું કન્યાદાન આપે છે એનું પ્રોસેશનમાં તું માથું કાપી નાખે છે, તમને ખબર નથી? એનો 8મો મારો કાળ છે. આકાશવાણી થઈ. આકાશવાણી મતલબ છે આથી પાપ ભેગું થવા લાગે ને તો અંતના ભગવાન કહેતા જાય છે, બેટા તારા દિવસો પૂરા થઈ ગયા. જે અદભુત પ્રસંગ છે. એનો 8મો મારો કાળ છે. અરે એક યાદ કર કૌશ, તારા માટે એનો 8મો આવશે, પણ તારા દાદા માટે કોણ આવ્યો હતો? એના વડવા માટે કોણ આવ્યો હતો? એના વડવા માટે જાતસ્તે ધ્રુવ મૃત્યુ, ધ્રુવજન્મ મૃત્યુ છે. બર્થ ઇઝ એન એક્સિડન્ટ, ડેથ ઇઝ નેચર. જન્મ સંયોગ છે. ક્યાં માંગરોળે જન્મેલી અમારી દીકરી, ક્યાં જસાપરા, ક્યાં મોટા વ્યાપારી, ક્યાં ઇલેક્ટ્રિક બોર્ડમાં સર્વિસ કરવા વાળા. અને બાપુજી બહુ પાકા હતા, 3 વાર ઉઠાડ્યું, તને પસંદ છે ને તો આ પાડ લે તો મન કરી રાખ્યું જોઈએ. ક્યાં જસાપરા, ક્યાં અમારી દીકરી, ક્યાં રાજકોટ, ક્યાં દુબઈમાં રહે છે ગોપાલ, ક્યાં નાનો માધવ તમારી સાથે રહે છે. માધવમાં પણ 2 માધવ છે, એક મોટો માધવ, એક નાનો માધવ. અને માટે આમાં દીકરી ગાય છે, માધવ મોંઘો નથી ને મફતમાં બોલ્યો માટે મોંઘું નથી. ક્યાં નવાઈની વાત છે, વિચાર કરજો. અરે કૌશ, જો જન્મેલા છે મરવાના જ છે. બધાને કૃષ્ણ આવતો. એ વેદાંતની વાતો છોડો. વસુદેવ મહારાજ સમજાય, એન્ડ ધ સીડ ડાઈઝ સો ડઝ ધ મેન. અમારા ગામડામાં ખેડૂ રહે છે. અત્યારે કથા પૂરી થાય ને તો ખેડૂ શું કરશે ખબર છે ને? ઘેરે ઘેરે માંડવીના દાણા ફૂલશે, વરસાદ પડ્યા પછી વાવશે, ટાણું થાય તો ઉપાડશે, પાછા કરશે, પાછા વાવશે, પાછા છોડવા આવશે, પાછા. આપણા જીવનનું ચક્ર ચાલતું જ હોય છે. વેદાંતની વાતો સમજાવે છે, યદ્યપિ મિલે ગુરુ વિવેચ સબ, મૂર્ખ હૃદયનો છેદ. અતિ જ્ઞાની બ્રહ્મદેવ જ્યાં ગુરુ મળ્યા, મૂર્ખ કોઈ દી ડાયો થતો નથી. એક કથા કહું તમને. એક ગુરુ ચેલા હતા, બેના પાસે ઘોડું. એ ગુરુ મહારાજ ઘોડા ઉપર બેઠીને ગામો ગામ માગવા જાય. સૌથી પહેલા ગુરુ મહારાજ બરવાડ આવ્યા, ગામમાંથી માગ્યું. ચૂડા તરફ ગુરુ મહારાજને જવું હતું. ઘોડા ઉપર ખડીઓ રાખેલો, ચેલા પછવાડે ચાલતો જાય. પણ જ્યાં ચૂડા પહોંચી ગયા ને ત્યાં ખડિયામાં લોટ નહીં, ઘઉં નહીં. ગુરુ મહારાજ ચેલાને પૂછે છે, બેટા આમાં ઘઉં હતું, લોટ હતું, ક્યાં હતું? મહારાજનો ઘોડાને પછવાડે ચાલતો હતો ને, એ ખડિયા ફાટેલા હતો, રસ્તામાં બધું લોટ ઘઉં પડી ગયું. અરે મૂર્ખ, આપની કોઈ વસ્તુ જવા ન દેવાય, તારે ઉપાડી દેવું છે, કોઈ વસ્તુ જવી ન જોઈએ. અને ચૂડાથી જ્યાં ગુરુ મહારાજ ઘોડા ઉપર જે બગસરા જતા હતા ને ત્યાં ઘોડાએ લાલ નાખી, આ છેલ્લા ઉપર લોટ પણ ઘઉંમાં રાખી દીધી. અરે આવું કરવા તો હશે, રોટલા કેમ કરવા? ગુરુ મહારાજ તમે કીધું તું કોઈ વસ્તુ છોડવી દે કરી ઉપાડી નાખી દીધી. ગુરુ ઠપકા દેવા દે. ચેલા કહેવાય, મહારાજ એક કામ કરો, શું લેવું ન લેવું એનું લિસ્ટ બનાવ્યું. ગુરુ મહારાજ લખતા ગયા, આ લેવું, આ ન લેવું, આ લેવું, આ ન લેવું, આ લેવું, આ ન લેવું. ગુરુ મહારાજ ઘોડા ઉપર બેઠી બગસતા થઈ જતા હતા. રસ્તામાં એ દુષ્કાળનું કામ ચાલતું હતું, ખાડા ગાયતા હતા. ઘોડું ચાલવા લાગ્યું, ઘોડા લાગી ઠોકર, અને ઘોડા ઉપર બેઠેલા ગુરુ મહારાજ હતા ને એ ખાડામાં પડી ગયા. ગુરુ મહારાજ કહે છે, બેટા મને બહાર કાઢ, ઉભા રહો, મારે જોવું છે શું કાઢવું, શું ન કાઢવું. છેલ્લે આવું કામ ન હોય છે, બહુ કઠિન છે. એટલા ઉપદેશ આપ્યો, કઉ સમજતો નથી. સત્ય પ્રત્યે વસુદેવ કહે છે, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, એનો 8મો તમને આપીશ.
એક યાદ રાખજો, કૌશ જેવા પાપી વસુદેવ જ્યાં સંતના શબ્દો પર વિશ્વાસ કર્યો, વસુદેવ દેવકી જ્યાં ખેરે આવ્યા, રાજમહેલમાં રહ્યા, સુંદર મહેલ રહેવા માટે આપે છે, એટલામાં નારદજી મહારાજ મથુરામાં શ્રીમન નારાયણ 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 ભગવાન નારાયણ 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 સત્ય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રી નારાયણ નારાયણ મોડા મોડા આવજો, મોડા મોડા આવજો. શ્રી નારાયણ 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 હાથમાં વીણા લઈને પ્રભુનું કીર્તન કરતે કરતે કૌશના દરબારમાં ગયા. નારદ એવું પાત્ર છે, કૌશ પાસે જાય, રાવણ પાસે જાય, રામ પાસે જાય, શંકર પાસે પણ જાય, તો કાર્તિક વચમાં આવે, આવે કે નહીં? અચ્છા, કાર્તિક થી ગણો તો ચૈત્ર વચમાં આવે, એમાં બધા ખોટા. વિશાલના માસ્તરને પૂછો, જૂન થી શરૂઆત થાય, એપ્રિલમાં ગોવર્ધન ના થકી થાય, હે કે નહીં? આ જેટલા ચોપડા લખવા વાળા છે ને, એને જરા પૂછો તમારું વર્ષ ક્યારે થાય? માર્ચ ધી લાસ્ટ, એપ્રિલ ધી ફર્સ્ટ, ગોવર્ધન ના થકી. કેલેન્ડરમાં નજર કરો, ડિસેમ્બર ધી લાસ્ટ, જાન્યુઆરી ધી ફર્સ્ટ. હવે ખબર નથી પડતી, જાન્યુઆરી થી ગણો તો સ્કૂલ ચાલુ થાય, જૂન મહિના વચમાં આવે છે. ચૈત્ર થી ગણો તો કાર્તિક વચમાં આવે, કાર્તિક થી ગણો તો ચૈત્ર વચમાં આવે, કેલેન્ડર થી ગણો તો આમ થાય. મને ખબર નથી ઠાકોરજી કેવા ચોપડા લખે છે, કૌશને પ્રેરણા આપે. દીકરી ગયા ઠાકોર કેવી ગણતરી કરતા હોય કે નહીં ખબર. જ્યાં ગયા રાજમહેલમાં, દીકરીના ખોળામાં સુંદર એક બાળક હતો, દુગ્ધપાન કરતો હતો. ભાઈને કઠોર ક્રૂર અવસ્થામાં જોયા, પગમાં પગરખા નહીં, માથે મુગુટ નહીં, હાથ પર તલવાર લીધેલા. ભાઈ ભાઈ એમ બોલતે હી દેવકીના ખોળામાં પડેલ નાનકડો બાળક હતો, એના ચરણ પકડ્યા, ગોલ ગોલ ફેરવ્યા, કૃષ્ણ કનૈયા. એક ગયા, બે ગયા, ત્રણ ગયા, ચાર ગયા, પાંચ ગયા, છ ગયા. ઠાકોરજી માણસ કહે છે, આવી તમે પ્રગટ થાવ દાઉજીને. એક યાદ રાખજો, દેવકીના ગર્ભમાં રહેલા, અહીંયા પ્રશ્ન પૂછેલા છે, એક બાળક પર બે બાપ હક લગાડે છે, પણ એક બાળક બે બાના ગર્ભમાં રહ્યા એવું પહેલી વાર સાંભળ્યું છું. એના જવાબ છે, દેવકીમાં ગર્ભમાં રહેલા માયાને પ્રાર્થના કરે, માયા એનું ઘર્ષણ કરો અને લોહીના ગર્ભમાં રાખો. ઘર્ષણ થયું માટે સંઘર્ષણ. સિદ્ધાઓજી મહારાજ કી. આ ઠોળ બાળકનો સમય આવી ગયો. અત સર્વગણો પેતો કાલો પરમ શોભના. ઠાકોરજીના અષ્ટમી રાત્રે કાલ એટલા અનુકૂળ થાય છે, પૃથ્વી નાચવા લાગે છે. પૃથ્વીને પૂછો તું કેમ નાચે છે? તો પૃથ્વી કહે છે રામ અવતારના પૃથ્વીને કન્યા સીતાને પરણેલા છે રામ, પણ અવતારમાં શ્રીદેવી અને ભૂદેવી હું સત્યભામા થવા છું, ઠાકોરજીઓને પરણશે. પૃથ્વી નાચવા લાગે છે. જલને આનંદ થયા, સુગંધ અને મંદ મંદ હવા વહેવા લાગે છે. કેમ?
મારા કૃષ્ણના ચરિત્રના સુવાસ ચાલો ફેલાવે છે. ચારો તરફ આનંદ થયેલા છે. જમનાના પૂર આવવા લાગ્યા. જમનાને પૂછ્યું તમે કેમ નાચો છો? તો બોલે આ અવતારમાં ઠાકોરજી રામજી મહારાજ સજીવ ગંગાના કાંઠો પર રમ્યા, પણ અવતારના જમનાને કાલિંદી વાળાને પટ્ટરાણી બનાવશે માટે કાલિંદી નાચવા લાગે છે, જમના નાચવા લાગે છે. વાયુને પૂછ્યું તમે કેમ આનંદ આવ્યો? તો બોલે રામ અવતારમાં મારો દીકરો વાયુ નંદન હનુમાન પહેલા ગયો, પણ આ જયારે વસુદેવના મસ્તક પર લાલા રહેશે ત્યારે મંદ સુગંધ વાયુના પંખા કરીને લાલાને રાજી કરવાનો વારો આવશે માટે વાયુ નાચવા લાગે છે. પર્વતોને આનંદ થયા, પર્વતો નાચવા લાગે છે. તમને કેવા આનંદ થયા? તો રામ અવતારમાં રામજી મહારાજ સેતુ બનાવ્યા ત્યારે મોટા મોટા પહાડો પથ્થરે કચરાઈ નાખ્યા, પણ આ અવતારમાં અમારો નાનકડો ભાઈ ગોવર્ધનને પોતાનું સ્વરૂપ આપીને ગિરિરાજ એટલા સુંદર અર્થ છે. ઠાકોરજીને પ્રાગટ્ય થવાનો સમય થઈ ગયો. અષ્ટમીની રાત હતી, અડધી રાત્ર આકાશમાં ચંદ્રનું પ્રાગટ્ય થયું અને આ દેવકીના ગર્ભમાંથી શ્યામ રંગના કૃષ્ણ કનૈયા ખબર ન પડે ચંદ્ર કેટલા છે. એક આકાશમાં છે, એક જેલખાનામાં છે. એટલા સુંદર છે. દેવકી વ્યાકુલ થયા. હજી વાર છે આ, નહીં તો બિફોર ટાઈમ ડિલિવરી થઈ જશે. નહીં યાર સમયની રાહ જો. દિવ્ય ઘટના થઈ રહી છે, ખબર ન પડે. એક આકાશમાં ચંદ્ર છે, એટલા સુંદર ચંદ્ર જેલખાનામાં છે. દેવકી પ્રાર્થના કરે છે, બેટા લાલા મારા 8 મારી નાખ્યા, 7 મારી નાખ્યા, તો 8 છે સર્વાંગ સુંદર છે. મારો મામા આવશે તો રોઈશ, તારો મામા આવશે તો રોઈશ નહીં. તારા આવાજથી આખી મથુરા જગી જશે. કૌ સમજશે. પિતા તરફ જોયું. પિતાની જો પ્રાર્થના છે વેદાંત અંકો છે. વિદિતોસ્મી, ફક્ત જ્ઞાની માણસ તમને ઓળખી શકે છે. દેવકીના વસુદેવના આંખમાંથી પાણી જોયું. લાલા કહે છે પિતાજી તમે આને મસ્તક પર ધારણ કરો. ઘણા લોકો કહે છે સુંડલું હતું, ઘણા કહે છે સુપડું હતું. પતા નહીં જે હતું એ ઉપાડી અને અંદર જ્યાં મૂક્યા, જ્યાં લાલાનો ચંદ્ર સ્પર્શ કર્યો અને સુંડલામાં જ્યાં રાખ્યું, ત્યાં વસુદેવના હાથમાંથી બેડી તૂટી ગઈ. તમારા હૃદય કમળમાં સુંદરામાં, પાછું કહું છું, તમારા હૃદય કમળમાં સુંદરામાં ઠાકોરને રાખો તો સંસ્થાના બંધને જેલખાનાથી બેડી તૂટી જાય.